તો ટાઇટલ અને થંબનેલ જોઈને તમને લોકોને ખબર પડી જ ગઈ છે કે આપણે ક્યાં આવી ગયા છીએ. તો ઊંચા કોરડાની અંદર આવેલું મેરડી માતાનું મંદિર છે, એની આપણે આવી ગયા છીએ અત્યારે. અને આશુની માનતા હતી તો ખીચડો જવારવા માટે આવી ગયા છીએ અત્યારે. ખાડાવાળા મેરડી માં તરીકે ઓળખાય છે અને આ વર્ષો જૂનું મંદિર છે. એમ કહેવામાં આવે છે કે અહીંયા વિશાળ ખાડો હતો પહેલાં. તો જય દ્વારકાથી, જય માતાજી બધાને. તો આજે આપણે મેરડીમાં આવી ગયા છીએ અત્યારે. જે ખાડાવાળા મેરડીમાં કહે છે, જે ઊંચા કોરડાની અંદર આવેલું છે આ મેરડીમાનું મંદિર. તો આપણે આવી ગયા છીએ મેરડીમાની માનતા પૂરી કરવા માટે. ઘણા ટાઈમથી આશુની માનતા હતી મેરડીમાની, તો અત્યારે આપણે આવી ગયા છીએ. ને જો અત્યારે મેરડીમાની માનતા પૂરી કરી રહ્યા છે અમારા યુગભાઈ ને આશુ. કેમ કે એને ઘણા સમયથી ખીચડો માનેલો હતો મેરડીમાનો. એ પણ અમારા ગામમાં જ આવેલું છે આ મેરડીમાનું મંદિર. તો આપણે આવી ગયા છીએ અત્યારે. ને એમ કહેવામાં આવે છે કે વર્ષો પહેલાં વિશાળ ખાડો હતો ને ઘણા વર્ષો પહેલાં અહીંયા ઊંચા કોરડાની અંદર જ્યારે અહીંયા મંદિર કે કોઈ વસ્તુ નહોતી ને ત્યારે પહેલાંના લોકો એમ કહેતા કે અહીંયા એક પથ્થર હતો, નાનો એવો પથ્થર હતો ને આ જગ્યાએ વિશાળ ખાડો હતો. ને ત્યારથી પહેલાં જે કે દેવી પૂજકના મેરડીમાં કહેવામાં આવે છે અહીંયા વર્ષો પહેલાં. ને અત્યારે બહારથી અહીંયા આવે છે ઘણા લોકો, જે આ લોકો પહેલાંથી બહારથી અહીંયા તાવો ને એવું બધું પણ કરે છે. ને અહીંયા અમારા ગામની વચ્ચે જ આ મંદિર આવેલું છે. જ્યારે પણ તમે ઊંચા કોરડા આવો છો તો આ મંદિરની મુલાકાત લેવા માગતા હો તો ઊંચા કોરડા ખોડિયાર મંદિરની એક્ઝેક્ટ બાજુમાં જ આવેલું છે આ મંદિર. ને અહીંયા તમે એમ કહો કે અહીંયા મારે આ વસ્તુનું ગમે એની માનતા કરો, તમે ખાલી નાળિયેરના દોડવાની કે બી અગરબત્તીની, તમારું કોઈ પણ વસ્તુ ક્યારે પણ ગમી હોય એ તમારે ગમે તેવા એનું ઓલું કરો ને એટલે તમારી માનતા અવશ્ય ને અવશ્ય પૂરી થાય છે. આ મેરડીમાં એવા છે. તો ક્યારેક તમે લોકો પણ આ માતાજીની માનતા કરવી હોય ને આ જગ્યાએ આવવું હોય તો આ એનું લોકેશન ઊંચા કોરડાની અંદર આવેલું છે આ મંદિર. તો અમારે યુગભાઈની જો અત્યારે માનતા પૂરી કરી રહ્યા છે. અને અહીંયા એમ કહેવામાં આવે છે ને આ મંદિરની ઉપર અહીંયા નીચેથી આ મંદિર પિલોડીની નીચે જ આવેલું છે. અહીંયા વિશાળ પિલોડી છે એમ કહેવામાં આવે છે. જો આ પિલોડી છે ને એ પિલોડી એ પહેલાં લોકો અહીંયા આવ્યા હતા, જે દેવી પૂજકની આ મેરડીમાં કહે છે. તો એ લોકો અહીંયા આવ્યા છે કે અમે લોકો અહીંયા મંદિર બનાવવું એમ, અહીંયા પતરાને એવું નાખવું એમ. તો માતાજીએ ના પાડી. ને આ જો હજી વર્ષો જૂની છે અહીંયા પિલોડી, ઘણા વર્ષો પહેલાંની છે આ. તો જો આવું કંઈક મંદિરનું રહસ્ય છે. ને અહીંયા વિશાળ ખાડો હતો ને અત્યારે જો આ પેખડા રેકું જ છે અહીંયા સાઈડમાં છે ને. આ બધા મકાન થઈ ગયા ને અહીંયા તોયથી પેખડા છે સાઈડમાં. આવું બધું છે ને. જો આશુએ સવાર દીધો ખીચડો ને માનતા પૂરી કરી નાખી અમે. તો જો અત્યારે દર્શન કરી રહી છે ને તમે લોકો પણ દર્શન કરી લેજો ને કોમેન્ટમાં જય મેરડીમાં લખતા જજો. ને આ મેરડીમાંની મંદિરની બાજુમાં તે અહીંયા ખોડિયારમાંની વાવ પણ આવેલી છે, એ પણ વર્ષો જૂની છે. એ આપણે આની અંદર વ્લોગ પણ છે આનો, તો બધા જોઈ લેજો. એ પણ ઘણા વર્ષો પહેલાંનું મંદિર છે. એમ કહેવામાં આવે છે કે અહીંયા આ વાવની અંદર ખોડિયારમાં બિરાજમાન છે. જેમાં અહીંયા ખાડાવાળા મેરડીમાં કહે છે એમાં બાજુમાંથી એની એક્ઝેક્ટ બાજુમાં હમણાં તમને લોકોને હું બતાવીશ, કાં તો આપણે આનો બ્લોગ પણ છે તો બધા જોઈ લેજો એની અંદર સંપૂર્ણ માહિતી. તો જો અત્યારે યુગભાઈની દર્શન કરીને હવે જવાના છે ઘર તરફ. તો આપણે પણ દર્શન કરી લઈએ હવે. તો ચાલો બધાએ દર્શન કરવા માટે. ને તમે પણ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય મેરડીમાં લખતા જજો પાછા. તો જો હવે યુગભાઈની હવે દર્શન કરી લીધા ને અમારો હાળો આવેલો છે તો એ પણ દર્શન કરવા માટે જ આવેલા છે. તો અમે ત્રણેય હારે જ આવેલા છીએ. તો જો અત્યારે દર્શન કરી લે પછી અમે લોકોને જવાનું છે વાડીએ. કેમ કે અમે લોકો હમણાં 2-3 દિવસથી ત્યાં જ છીએ, કેમ કે આશુ બીમાર હતી એટલા માટે. તો જો અત્યારે દર્શન કરી લે પછી અમે લોકો જઈ વાડીએ. તો વાડીએ અમારા યુગભાઈના હતાના ઘરે જવાનું છે હવે. તો ફાઇનલી હવે યુગભાઈની દર્શન કરી લીધા અને હવે જાય છે એ ઘર તરફ હવે. તો યુગભાઈની જો જાય છે ઘરે હવે. ને આપણે જે અહીંયા થોડું ઘણું રીલ શૂટ કરવાની છે ઇન્સ્ટાગ્રામમાં મૂકવા માટે, તો આપણે થોડી વાર રહેવાનું છે. તો યુગભાઈની જો જાય છે હવે. તો આપણે એ રહ્યા છે પછી થોડી ઘણી રીલ શૂટ કરવાની છે. તો રીલ શૂટ કરતા જઈને પછી જવાનું છે આપણે પણ વાડીએ. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. ને અહીંયા જૂની વાવ છે એ પણ આપણે જોવાની છે. તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો. અને વિડીયોની અંદર પહેલી વાર આવ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો બધા. તો સંપૂર્ણ આનો વ્લોગ એ પહેલાં પણ આપણે નાખેલો છે, તો એ પણ જોઈ લેજો. તો ફાઇનલી આપણે રીલ શૂટ કરી લીધી અને હવે નીકળવાનું છે આપણે પણ ઘર તરફ. તો મળીએ પાર્ટ 2ની અંદર. તો બધાએ સબસ્ક્રાઈબ કરતા જજો.